જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? ચાલો આજે બનાવી લઈએ આપણા ગુજરાતીઓના ફેવરેટ એવા મૂઠિયા. આ મૂઠિયા આપણે પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું, જેનાથી તે ન તો કોરા લાગશે, ન તો કઠણ બનશે અને ન તો ભાંગશે જ્યારે આપણે તેને વઘારીશું. હવે મૂઠિયા તો એવી વસ્તુ છે કે દરેકના ઘરમાં બનતા જ હોય છે, પણ ઘણી વખત એવું થાય છે કે તે એક ધારા નથી બનતા. કોઈ વખત એકદમ જ સરસ સોફ્ટ રૂ જેવા બને છે, તો કોઈ વખત થોડાક હાર્ડ થઈ જાય છે. કોઈ વખત લોટનું પ્રમાણ વધારે અને દૂધીનું ઓછું, અને ઘણી વખત દૂધીનું વધારે તો લોટનું ઓછું. તો આજે આપણે એકદમ જ પરફેક્ટ માપ સાથે એવા મૂઠિયા તૈયાર કરીશું કે તમે ગમે ત્યારે આ માપથી તૈયાર કરશો તો તે પરફેક્ટ જ બનશે. હવે મૂઠિયામાં ઉમેરવા માટે આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લઈએ. તો અહીંયા મેં 3 નંગ તીખા મરચાં અને 1 ઇંચ આદુનો કટકો લીધો છે. હવે આદુ મરચાંની પેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. તમારે અત્યારે આમાં લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. હું આજે આને લસણ વગર જ તૈયાર કરવાની છું. તો આપણે આ પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો જ્યારે તમારે મૂઠિયા તૈયાર કરવા હોય તો તેમાં તમે ભલે કોઈ પણ શાકભાજી ઉમેરો, પણ દૂધી તો અચૂકથી ઉમેરજો. તેનાથી જ મૂઠિયા એકદમ જ સોફ્ટ તૈયાર થશે. તો હવે અહીંયા 450 ગ્રામ દૂધી છે. તો દૂધીને આપણે પછી જ ખમણવાની છે. પહેલાં આપણે મૂઠિયાનો લોટ તૈયાર કરી લઈશું, કેમ કે જો દૂધીને પહેલેથી ખમણીને રાખશું તો તે કાળી પડી જશે. હવે ઉમેરીશું ઘઉંનો લોટ. તો આ રેગ્યુલર રોટલીનો લોટ હોય તે જ છે. બીજો કપ, સાથે જ 1 કપ ભાખરીનો લોટ એડ કરીશું. ભાખરીનો લોટ ઉમેરવાથી અંદરથી મૂઠિયા જરા પણ ચીકણા નહીં બને. સાથે જ અડધો કપ બેસન ઉમેરીશું. બેસનથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે મૂઠિયામાં. હવે આ લોટમાં સૌથી પહેલાં આપણે બધા જ મસાલા કરી લઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અહીંયા 1.5 ચમચી મીઠું લીધું છે. 2 ચમચી ખાંડ છે. થોડીક ખટાશગળ પણ હશે તો ટેસ્ટ સરસ આવશે. 2 ચમચી ધાણા જીરું પાવડર છે. 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી તલ છે. આદુ મરચાંની પેસ્ટ જે આપણે તૈયાર કરી તે છે. સાથે જ થોડાક લીલા ધાણા પણ ઉમેરી દઈશું. અડધો કપ જેટલા છે. 2 મોટી ચમચી દહીં ઉમેરીશું. આનાથી મૂઠિયા અંદરથી ખૂબ જ સોફ્ટ તૈયાર થશે. 2 થી 3 ચમચી મોણ ઉમેરીશું. આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ. તો આવી રીતે જ્યારે લોટમાં બધા મસાલા પહેલેથી કરેલા હશે તો પછી આપણે દૂધીને ખમણીને આમાં ઉમેરી ફટાફટ મૂઠિયા તૈયાર કરી અને સ્ટીમ કરવા મૂકી દેવાના છે. અને આમાં આપણે મસાલા થોડાક ચડિયાતા જ કર્યા છે, કેમ કે આપણે દૂધી ઉમેરવાની છે એટલે દૂધીના ભાગના પણ મસાલા કરી લીધા છે. તો હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. આને એક તરફ રાખી દઈએ અને હવે દૂધી ખમણી લઈએ. તો દૂધીનો આ ઉપરનો અને નીચેનો ભાગ આપણે કાઢી લઈશું અને તેની છાલ આપણે કાઢી લઈએ. તો જ્યારે આપણે મૂઠિયા માટે દૂધી લેવાની હોય તો ન બહુ જાડી ન બહુ પાતળી એવી દૂધી વાપરવાની. બહુ જાડી દૂધી હશે તો અંદર બીનો ભાગ વધારે હશે અને તે એકદમ કૂણી નહીં હોય, અને જો બહુ પાતળી દૂધી હશે તો તેમાં પાણીનું પ્રમાણ વધારે હશે અને પરિણામે આપણે વધારે લોટ આમાં ઉમેરવો પડશે. તો દૂધીની છાલ કાઢી લીધી છે. એક વખત આને ધોઈ લઈશું. હવે દૂધીને ખમણી લઈએ. તો આ રીતે મીડિયમ કાણાવાળી જ ખમણી લેવાની. તો જો હું તમને બતાવું તો આમાં જરા પણ બીનો ભાગ નથી, એકદમ જ સરસ કૂણી છે, એટલે આપણે આ અંદરનો ભાગ કાઢવો નહીં પડે. તો આપણે આ બધી જ દૂધી ખમણી લીધી છે અને તમે જોઈ શકો છો કે આમાં જરા પણ બી નથી, અને જો આમાં બી હોય તો તમારે કાઢી લેવા. તો મૂઠિયાનો લોટ તૈયાર કરતાં પહેલાં આપણે જેમાં મૂઠિયાને સ્ટીમ કરવાના છે તે તૈયાર કરી અને ગેસ ઉપર મૂકી દઈએ. તો અહીંયા એક તપેલીમાં મેં પાણી લઈ લીધું છે. આમાં આપણે આ લીંબુના છોતરા પણ નાખીશું એટલે આપણું આ વાસણ બગડે નહીં. તેની ઉપર આ કાણાવાળી પ્લેટ રાખી દઈશું અને પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું. જો તમે ઢોકળિયામાં તૈયાર કરતા હો તો ઢોકળિયું આ રીતે તૈયાર કરી લેવું. અને હવે આને આપણે લો ફ્લેમ ઉપર ગરમ થવા માટે મૂકી દઈએ.
અને હવે મુઠિયાનો લોટ તૈયાર કરી લઈએ. તો હવે આ દૂધીને હું વાટકીથી પણ માપીને બતાવું છું કે આ કેટલી થાય છે. આ 2 વાટકી અને બીજી થોડીક, એટલે 2.25 વાટકી જેટલી દૂધી છે. હવે આપણે આમાં 5 ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરવાના છે. થોડુંક દહીંનું પાણી એડ કરી દઈએ તેને એક્ટિવેટ કરવા. સોડા નહીં એડ કરીએ તો મુઠિયા સોફ્ટ તો નહીં બને, પણ કોરા પણ બનશે. એટલે જ્યારે આપણે તેને ખાશું તો તે કોરા જ લાગશે. અને હવે આપણે આનો લોટ બાંધી લઈએ. તો આ બધો લોટ આ રીતે ભેગો આવી ગયો છે. હજી આ જે છૂટો લોટ છે, ડ્રાય લોટ, એને આમાં અંદર મિક્સ કરતા જઈશું. તમે જુઓ આ રીતે રોટલીથી થોડોક નરમ આ લોટ તૈયાર થયો છે. હજી આપણે આને મિક્સ કરી લઈએ અને બધો જ લોટ એકસાથે આ રીતે બાઇન્ડ થઈ ગયો છે. હવે આપણે હાથ પહેલાં ધોઈ લઈશું અને પછી આના મુઠિયા વાળીશું. હવે આપણે હાથોને તેલથી ગ્રીસ કરી લઈશું. તો જો એક વખત તમને બતાવું તો લોટ આ રીતે મીડિયમ સોફ્ટ છે, રોટલીથી થોડોક સોફ્ટ, પણ આમ જુઓ તો તે હાથમાં ચોંટતો નથી. તો હવે આમાંથી આપણે મુઠિયા તૈયાર કરવાના છે. તો હળવા હાથે આપણે મુઠિયા તૈયાર કરીશું. જો વધારે પડતું વજન આપીને કરીશું તો તે ફૂલશે નહીં અને અંદરથી હાર્ડ તૈયાર થશે. અને બને ત્યાં સુધી બધા જ મુઠિયા જે આપણે તૈયાર કરીએ તેની થિકનેસ પણ એક સરખી જ રાખવી, નહીંતર બધા મુઠિયાને અલગ અલગ સમય લાગશે કૂક થતાં. તો અમુક અંદરથી કાચા રહેશે અને અમુક સરસ રીતે કૂક થઈ જશે. તો આ રીતે આપણે બધા જ મુઠિયા તૈયાર કરી લીધા છે. તો આપણે મુઠિયાને મૂકી દઈએ. મુઠિયા મૂકતી વખતે થોડીક જગ્યા રાખવાની છે મુઠિયા વચ્ચે. તો આમાં આપણે આ મુઠિયા મૂકી દીધા છે. હવે આમાં વધારે પડતા મુઠિયા એકસાથે નહીં મૂકીએ, અથવા તો ઉપરા ઉપરી પણ નહીં મૂકીએ. બીજા વાસણમાં હું બીજા મુઠિયા મૂકી દઈશ અને ઉપરથી આ રીતે તેને વાસણથી કવર કરી દઈશું. આને સ્ટીમ થતાં લગભગ 15 મિનિટ થશે, એટલે 12-13 મિનિટ થઈ જાય પછી એક વખત મુઠિયાને ચેક કરી લઈશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે મુઠિયાને ચેક કરી લઈએ. તો જો એકદમ જ સરસ ફૂલી ગયા છે. એક વખત ચપ્પુ કે ટૂથપીક નાખીને પણ ચેક કરી લઈશું કે આ અંદરથી કાચા નથી ને. તો જો ટૂથપીક આ રીતે આખી એકદમ જ કોરી બહાર આવી છે, એટલે આ એકદમ જ પરફેક્ટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મુઠિયાને કાઢી લઈશું. મુઠિયાને આપણે બીજી પ્લેટમાં કાઢીને ઠંડા કરી દઈશું. આને આમ જ ખાવા હોય તો તેલ સાથે પણ આ ખૂબ જ સરસ લાગે છે. પણ આજે આપણે આનો વઘાર તૈયાર કરીશું, તેનાથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવશે. હવે મુઠિયા એકદમ જ ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે આને કટ કરી લઈશું. તો જુઓ એકદમ જ સરસ સોફ્ટ આ મુઠિયા તૈયાર થયા છે. તો જે મુઠિયા હતા તેમાંથી મેં અડધા જેટલા જ મુઠિયા અત્યારે કટ કર્યા છે. બીજા હું પછી વઘારીશ. મુઠિયા વઘારવા તેલ મૂકીશું કઢાઈમાં. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું ઉમેરીશું, સાથે જ થોડા લીમડાના પાન. વઘાર આવી ગયો છે, તો તેમાં થોડીક હિંગ ઉમેરીશું અને કટ કરેલા મુઠિયાને એડ કરી દઈશું. હવે 2 થી 3 મિનિટ આપણે આને આ રીતે આમાં કૂક થવા દઈશું, એટલે આ ઉપરથી થોડુંક આમાં ક્રિસ્પી લેયર પણ આવી જાય. જો તમારે આને જરા પણ ક્રિસ્પી ન કરવા હોય તો વઘાર કરી 1 કે 2 મિનિટ પછી કૂક કરી અને પછી તમે આને ઉતારી શકો છો. ઉપરથી થોડાક આમાં તલ ઉમેરી દઈશું, થોડાક લીલા ધાણા એડ કરીશું અને બસ હવે આને મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. આપણા આજના એકદમ જ સુપર સોફ્ટ પરફેક્ટ મુઠિયા તૈયાર છે.
તો આજની આ રેસીપી ફોલો કરીને તમે આ મુઠિયા તૈયાર કરશો તો દર વખતે આવા પરફેક્ટ જ તૈયાર થશે. તો આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તેને લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર, અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.